हेलो नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू अवर यूट्यूब चैनल संकल्प एज्युकेशन ऑनलाइन प्लेटफॉर्म पर तमाરું हार्दिक स्वागत है। तो आज આપણે શરૂઆત કરીશું મેથ્સથી। મેથ્સ એટલે કે ગણિત કે જે આપણે જોઈએ છે કે કોઈ પણ એક્ઝામની વાત કરીએ આપણે કે ક્લાસ 3 થી માંડીને સુપર ક્લાસ 3 અથવા તો કે ક્લાસ 1 2 જેવી તમામ પરીક્ષાઓની અંદર મેથ્સ વિષય એક અગત્યનો ભાગ ભજવે છે। તો મેથ્સને આપણે કેવી રીતે તૈયાર કરવો જોઈએ કે જેથી કરીને મર્યાદિત સમયની અંદર આપણે એના ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ અને એની અંદર સારો સ્કોર મેળવી શકીએ। તો મેથ્સની અંદર આપણે સૌથી વધારે શોર્ટકટ મેથડો ઉપર ફોકસ કરીએ અને શોર્ટકટ મેથડો યાદ રાખી અને સૂત્રોના આધારે આપણે જો તેની તૈયારી કરીએ તો આપણે મેથ્સની અંદર એક સારો સ્કોર પ્રાપ્ત કરી શકીએ અને મર્યાદિત સમયની અંદર આપણે પેપરને પૂર્ણ કરી શકીએ। તો આપણે મેથ્સની અંદર બેઝિકથી શરૂઆત કરીએ અને એડવાન્સ લેવલ સુધી તમામ ટોપિકોને આવરી લેવાની કોશિશ કરીશું અને અભ્યાસ કરીશું। તો એની અંદર આપણે સૌપ્રથમ વાત કરીએ તો ટોપિકોની વાત કરીએ આપણે તો ભાગુ સવા છે, સાદું રૂપ છે, પછી પર્સન્ટેજ છે, ટકાવારી પર્સન્ટેજ છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સરેરાશ છે, ઉંમર સંબંધિત દાખલાઓ છે, તમામ ટોપિક વાઇઝ ટોપિક આપણે બેઝિકથી શરૂઆત કરીને એડવાન્સ સુધી તૈયારી કરવાની કોશિશ કરીશું આપણે અભ્યાસ કરીશું। તો જોડાયેલા રહો અમારી સાથે સંકલ્પ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર। તો આજે આપણે મેથ્સની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિથી આપણે શરૂઆત કરીશું। તો સંખ્યા પદ્ધતિ એક એવું ચેપ્ટર છે કે જે સંખ્યાઓની તમામ માહિતી આપે છે કે સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થઈ, કઈ રીતે આવી, સંખ્યાઓની તમામ માહિતી એટલે સંખ્યા પદ્ધતિ એવા બેઝિક ચેપ્ટરથી આપણે મેથ્સની શરૂઆત કરીશું। તો આપણે જોઈએ સંખ્યા પદ્ધતિ તો કે ભાઈ સંખ્યા પદ્ધતિઓમાં કોઈ પણ સંખ્યા છે એ કેટલા અંકોની બનેલી છે। કોઈ પણ સંખ્યા છે એ 0 થી 9 એટલે કે 10 અંકોની બનેલી છે। કોઈ પણ સંખ્યા આપણે લખવી હોય તો કોઈ એક સંખ્યાની આગળ અથવા પાછળ આપણે મૂકીને કોઈ સંખ્યા બનાવીએ છીએ। તો એ સંખ્યાઓ છે 10 અંકોની બનેલી હોય છે। જેમ કે આપણે જોઈએ કે 0 થી 0 1 2 3 4 5 6 7 8 અને 9 એવી રીતે 0 થી 9 એમ 10 અંકોની સંખ્યા બનેલી હોય છે। તો આપણે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને આપણે કોઈ પણ સંખ્યાને બોલવી હોય આપણે તો આપણે કઈ રીતે બોલીશું? તો બોલવા માટેનો એનો ક્રમ છે જમણી બાજુથી લઈને ડાબી બાજુનો। એટલે કે કોઈ પણ આ એક સંખ્યા છે તો આપણે સંખ્યાને બોલવાની પદ્ધતિ કે સંખ્યાને આપણે બોલશું તો કઈ રીતે બોલીશું? તો આ બોલવા માટે આપણે એને એ લોકોએ જમણી બાજુથી લઈને ડાબી બાજુના ક્રમમાં ગોઠવણી આપેલી છે કે આ જે સંખ્યાનો પહેલો શબ્દ જમણી બાજુથી જોઈએ તો આ એકમનો અંક કહીશું, આ દશકનો અંક છે, આ 100 છે, આ 1000 છે, આ 10,000 છે, આ લાખ, આ 10 લાખ અને કરોડ। એવી રીતે આમાં જોઈએ આપણે આ એકમનો અંક, આ દશકનો અંક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। આવી રીતે સંખ્યાને આપણે બોલવાની આ પદ્ધતિ છે, સંખ્યાને બોલવા માટેની પદ્ધતિ છે। તો એવી રીતે આપણે જોઈશું સંખ્યાની આગળ સૌપ્રથમ સંખ્યાની શરૂઆત થઈ એટલે સૌપ્રથમ સંખ્યાના પ્રકારોને આપણે જોઈશું। એટલે સંખ્યાના પ્રકારોની અંદર સૌપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા। જ્યારે પ્રાકૃતિક સંખ્યા આવી ત્યારે શૂન્યની શોધ નથી થઈ, એટલે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર એકથી શોધ એટલે પ્રાકૃતિક તમામ ધનપૂર્ણાંક સંખ્યાઓને તમામ ધનપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કેની અંદર પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય છે। તો પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈશું। પ્રાકૃતિક સંખ્યાઓને આપણે n એટલે કે નેચરલ નંબર nથી દર્શાવવામાં આવે છે, એનો સિમ્બોલ છે n। એટલે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે 1 થી લઈને અનંત સુધી 1 2 3 4 5 એવી રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવેલી છે। પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થઈ, ત્યારબાદ આવી છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે W એટલે કે વૂલ નંબર કહેવાય એને ઇંગ્લિશની અંદર, ને W એને સિમ્બોલ આપેલો છે વૂલ નંબરનો। એટલે ત્યારબાદ આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી બનતી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહીશું આપણે। પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની અંદર આપણે શૂન્યનો ઉમેરો કરવાનો છે, શૂન્યનો ઉમેરી દેશું એટલે પૂર્ણ સંખ્યા બની જશે। તો ત્યારબાદ શૂન્યની શોધ થઈ એટલે પૂર્ણ સંખ્યા આવી, એટલે પૂર્ણ સંખ્યા આપણે અહીંયા જોઈશું। પૂર્ણ સંખ્યાઓ એને W વડે વૂલ નંબર વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓ બને છે। તો W બરાબર 0 થી આપણે જોઈએ 0 1 2 4 એવી રીતે ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત સુધી એ સંખ્યાઓ છે। એક એની અંદર આવશે બધી વૂલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યાઓની અંદર આવશે બધી। ત્યારબાદ જેમ આપણે આગળ ગયા એમ સંખ્યાઓની શોધ થઈ, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ આવ્યું। પૂર્ણાંક સંખ્યાઓની સિમ્બોલ છે Z વડે આપણે દર્શાવવામાં આવે છે। ત્યાર પૂર્ણાંક સંખ્યાઓની શોધ થઈ। પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે એવું કહીશું કે
ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થતો હોય તેવી બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે. કે જે સંખ્યાની અંદર ધન, ઋણ અને શૂન્ય ત્રણે ત્રણનો સમાવેશ થતો હોય તેવી બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહીશું આપણે. જેવી રીતે આમાં આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓને જેડ દર્શે પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે. તો કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એની અંદર આ શૂન્ય, પછી આ ધન સંખ્યાઓ ઇન્ફાઇનાઇટ સુધી, અનંત સુધી છે, અને ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન, ઋણ અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્લસ ઇન્ફિનિટથી માઇનસ ઇન્ફાઇનાઇટ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જતા રહ્યા, સમય વીતતો ગયો, તેવી રીતે સમય સંખ્યાઓ આવી. તો સમય સંખ્યાઓને આપણે જોઈશું એ પહેલાં એક વસ્તુ જોઈએ આપણે કે પૂર્ણાંક સંખ્યાઓ છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે, તો આની વચ્ચે પણ કોઈ સંખ્યા આવતી હશે ને. તો આ 1 અને 2ની વચ્ચે શું આવે? 1.5 આવે, આ 1.7 આવે. તો આ કઈ રીતે આવશે કે જોઈએ આપણે કે એને કે આપણે જોઈશું સમય સંખ્યા કે જે સંખ્યાને અંશ અને છેદ, જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને આપણે કહીશું સમય સંખ્યા. જોઈએ આમાં સમય સંખ્યાને સિમ્બોલ છે ક્યુ વડે દર્શાવીશું આપણે. કોઈ પણ આપણે જોઈએ કે જાણે કે 5 છે, 5ને 2 વડે આપણે ભાગીશું તો એનો જવાબ શું આવશે? તો કે 2.5 આવશે. આમાં જોઈએ આ 5 છે એને 2 વડે ભાગીશું, 2 દુ 4, એટલે 5માંથી 1 જાય તો 5માંથી 4 જાય તો 1, 0 પોઈન્ટ ભેગા 2 પંચા 10, એટલે શું આવ્યું? 2.5 આવ્યું. તો કે બે પૂર્ણાંક સંખ્યાઓને આપણે એવું કહી શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચેની સંખ્યા છે એને સમય સંખ્યા કહીશું આપણે. કે બે પૂર્ણાંક સંખ્યા છે આ 1 અને 2 અથવા 2 અને 3, 2 અને 3ની વચ્ચે શું આવ્યું? 2.5 આવ્યું. તો બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચેની સંખ્યા છે એને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યા કહીશું. એવી રીતે એને આપણે વ્યાખ્યા કહી શકીએ કે જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહીશું આપણે. શું કહીશું? એવી સંખ્યા કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહીશું. સમય સંખ્યા એને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, એનો સિમ્બોલ છે. હવે આપણે સમય સંખ્યાઓ જોઈ, ત્યારબાદ આવે છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા કે એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ એના સ્વરૂપે દર્શાવી ન શકાય. અસમય સંખ્યા મતલબ કે જે એવી સંખ્યા કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી ન શકાય અને તેનું મૂલ્ય પણ નિશ્ચિત હોતું નથી. એવી સંખ્યાઓનું મૂલ્ય પણ નિશ્ચિત હોતું નથી. જેવી સંખ્યાઓ કે અસમય સંખ્યા મતલબ આ પાઈ છે, પાઈની કિંમત શું છે? 3.14 અથવા તો કે 22 સપ્તમાંશ. 3.14 છે એ કોઈ નિશ્ચિત મૂલ્ય નથી પાઈનું નિશ્ચિત મૂલ્ય ન કહી શકાય એને. આ √3 છે, જાણે કે આપણે 1/3 લખીએ, 1/3 લખીએ એટલે આપણે શું આવશે? 33.33 આવી રીતે ક્રમશઃ આનું નિશ્ચિત મૂલ્ય ન કહી શકીએ એટલે આપણે શું લખીશું? આને 33.34 આવું લખી અને આ સંખ્યા આવી રીતે આંશિક રીતે કોઈ પણ સંખ્યાઓને આંશિક રીતે લખેલી હોય, મતલબ કે એટલે એવી સંખ્યાઓને કે જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે ન લખેલી હોય તેમ છતાં તેનું મૂલ્ય પણ નિશ્ચિત ન હોય. જેવી સંખ્યાઓનું મૂલ્ય નિશ્ચિત ન હોય તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું. ત્યારબાદ આવે છે અસમય સંખ્યા, ત્યારબાદ આવે છે વાસ્તવિક સંખ્યાઓ કે જે હાલની અંદર વાસ્તવમાં એક્ઝિસ્ટ હોય, મતલબ કે રિયલની અંદર હાલ વાસ્તવમાં જે સંખ્યાઓ છે, મતલબ આ દુનિયાની બધી જ સંખ્યાઓ, આ દુનિયાની બધી જ સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવે છે. વાસ્તવિક સંખ્યાઓનો સિમ્બોલ છે R. વાસ્તવિક સંખ્યાને R જે કે જે સમય અને એની વ્યાખ્યા દેવી તો કે આ રીતે દેખાય છે. સમય અને અસમય સંખ્યાઓના મિશ્રણથી બનતી બધી જ સંખ્યાઓને આપણે શું કહીશું? વાસ્તવિક સંખ્યા કહીશું. અને એવી રીતે કહી શકાય કે બધી જ સંખ્યાઓનો સમૂહ એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. આપણે બધી સંખ્યાઓ જોઈ, પ્રાકૃતિક સંખ્યા 1થી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધી. ત્યારબાદ જોઈએ પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરી દેતા, 0 ઉમેરી દેતા પૂર્ણ સંખ્યા બની જશે, એટલે 0થી લઈને અનંત સુધી. ત્યાં પૂર્ણ સંખ્યા બાદ આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યામાં માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી એની અંદર પૂર્ણાંક સંખ્યા આવશે. ત્યારબાદ આવે છે સમય સંખ્યાની અંદર કે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચેની સંખ્યાને શું કહેવાય? આપણે સમય સંખ્યા કહીશું. ત્યારબાદ આવે છે અસમય સંખ્યા.
અસમય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જે સંખ્યાઓને કોઈ નિશ્ચિત મૂલ્ય હોતું નથી અથવા તો કે તેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાતું નથી, તેવી સંખ્યાને અસમય સંખ્યા જોઈએ આપણે. ને ત્યારબાદ જોઈએ આપણે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કે રેશનલ નંબર. રેશનલ નંબર વાસ્તવિક સંખ્યા એટલે કે આ દુનિયાની બધી જ સંખ્યાઓ એની અંદર સમાવેશ થઈ જાય, એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. હવે આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર આવી જશે. આ પ્રાકૃતિક સંખ્યા એટલે એન છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવી જશે? તો કે હા, આ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર આવી જશે? તો કે હા. ત્યારબાદ આ છે પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યાઓ છે એ શરૂઆત ક્યાંથી થાય? પૂર્ણ સંખ્યાઓની શરૂઆત તે 0થી લઈને અનંત સુધી. તો પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી જશે? તો કે હા, પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવી જશે. આ પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા છે એ કેની અંદર આવી જશે? આ પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી જશે, કેમ કે પૂર્ણ સંખ્યા 0થી અનંત સુધી છે. પૂર્ણાંક સંખ્યાઓ છે એ -∞ થી +∞ સુધી, એટલે એની અંદર પૂર્ણાંક સંખ્યાઓ આવી જશે. એની અંદર પૂર્ણાંક સંખ્યાઓ આવી જશે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ છે એ સમય સંખ્યાની અંદર આવી જશે. આ પૂર્ણાંક સંખ્યા હોય -∞ થી શું છે? +∞ સુધી. તો આ સમય સંખ્યાઓ છે એ બે પૂર્ણાંકોની વચ્ચેની સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય. તો સમય સંખ્યા છે એ કેની અંદર આવી જશે? પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યાની અંદર આવી જશે. ત્યારબાદ આવે છે વાસ્તવિક સંખ્યા, કે આ વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. આ છે વાસ્તવિક સંખ્યા, આર એટલે વાસ્તવિક સંખ્યા, અને આ છે સમય સંખ્યા. આ બધી સંખ્યા એટલે આવી રીતે આપણે શોર્ટમાં યાદ રાખી શકીએ. NWZQR આવી રીતે તમે યાદ પણ રાખી શકો. આ આખું યાદ રાખો. ત્યાં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાઓની અંદર આવી જશે, પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી જશે, પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યાઓની અંદર આવી જશે, સમય સંખ્યા વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. તો આવી રીતે આપણે આનો ક્રમ યાદ રાખીશું. ત્યારબાદ આપણે આ ટોપિકને સમજ્યા પછી આની અંદરથી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એક્ઝામની અંદર એ આપણે જોઈશું. એવું પૂછાય કે એક એ પ્રાકૃતિક સંખ્યા છે, આ વિધાન સાચું છે ખોટું? તો કે વિધાન સાચું છે, એક એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય. હવે બીજો ક્વેશ્ચન તમને આવી રીતે કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે? તો આપણે અહીંયા જોયું તો પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે, એ દરેક પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા છે. તો આપણે શું જોયું હતું કે પૂર્ણ સંખ્યા સમય સંખ્યાની અંદર આવે છે. જેમ કે અહીંયા જોઈએ દરેક પૂર્ણ સંખ્યા એટલે કે વૂલ નંબર છે 0થી અનંત સુધી છે. તો આ 0થી અનંત સુધી સંખ્યા છે એ સમય સંખ્યા એટલે કે ક્યુ આની અંદર આવે છે? તો કે હા, કેમ કે બે પૂર્ણાંકોની વચ્ચેની સંખ્યા છે એ સમય સંખ્યા છે. તો આ પૂર્ણાંક સંખ્યાઓ તો આની અંદર આવવાની જ છે. તો પૂર્ણ સંખ્યા છે એ કેની અંદર? સમય સંખ્યાઓની અંદર આવવાની છે. ત્યારબાદ એવું કહી શકીએ કે દરેક સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે, એવું કહી શકીએ. આ વિધાન સત્ય છે કે ખોટું? તો દરેક સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા નથી, કેમ કે પૂર્ણાંક સંખ્યાઓની આની અંદર -∞ દરેક આની અંદર તમામ પ્રકારની સંખ્યા આવી જશે. આની અંદર -∞ થી આવશે, એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. તેમ છતાં આપણે આના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું.